આજે તમારો જે સવાલ હતો ને, ઘણા બધાને નથી ખબર, નવા જે આવ્યા છે મારી હારે જોઈન થયા છે કે મને ઓળખતા થયા છે કે ભાઈ હું શું કરું છું. હા સાવનભાઈ, તમે શું જોબ કરો, તમે અહીંયા શું કરો, આ ગાડીઓ બાડીઓ લઈને ફરો, તમે કરો છો શું એકચ્યુઅલી? અમે તો એકચ્યુઅલીમાં સાવનભાઈ શું કરે, સાવનભાઈને ફિલ્ડ જોબ મળી ગઈ છે, પ્લસ સ્કિલ વર્કર વિઝા બી સ્વિચ થઈ ગયેલા છે. એટલે આપણે ઉપાધિ મેઇન હતી ને એ બધી જતી રહી છે. અને હું કામ ક્યાં કરું છું તો હું ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગમાં એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એમાં છું. ટૂંકમાં કહું તો એન્જિનિયર છું. હવે મારું પેકેજ આ તે કહું ને તો આવી 2 ગાડી આવી જાય. હા, બે ગાડી કદાચ આવી જાય. આ જે અત્યારે છે ને 20 લાખની ગણો ને એક ગાડી, એની આજુબાજુ આપણું પેકેજ છે. હવે એ મલ્ટીપ્લાય કરી લો, બધા આંકડા ન કહેવાના. નજર નથી લગાડવાની પહેલી વાત. હા, તમે પાછી નજર બહુ લગાડી જો, બુંદ બેસી જાય છે. એટલે એ બધું બરાબર. એટલે આટલી આ તમને ટૂંકમાં કહું તો સેલેરી ઉપર નીચે હોય, એક્ઝેક્ટ આંકડો નથી કીધો. એ એક્ઝેક્ટ આંકડામાં કાંઈ રાખ્યું નથી, તમારી એટલી થાય. બીજું શું કહેવાનું હતું, આપણે યુકેમાં મિડલેન્ડ બાજુ રહીએ, બર્મિંગહામની આજુબાજુ, બરાબર. હવે પરફેક્ટ લોકેશન ને એવું જોતું હોય તમ તાર પર્સનલમાં મેસેજ કરજો ને તમ તારે આપણે ફોન ઉપર હું કહીશ કે આવો મારા ઘરે. બધાને નથી આવવા દેવાના. હારો અહીંયા નાનું એવું ઘર હોય એમાં તમારે બધાને આવી જવું. એ 2 નંબરની વાત છે બધી. પછી બીજું શું કહેવાનું હતું, અત્યારે તો એટલું યાદ આવે છે કે તમને મેઇન જાણવું હતું ને હું કરું. તો આપણે ભાઈ એન્જિનિયર છીએ, સોમથી શુક્ર જવાનું હોય, 9 થી 5 ની જોબ હોય. જાજા ભાગનું કામ મારે સાઇટ ઉપર, જ્યારે પ્રોજેક્ટને આ તે હાલતું હોય ત્યારે મારે સાઇટ ઉપર જવાનું હોય. હું સેકન્ડરી સાઇટના ટેસ્ટિંગ આ તે બધું નાનું મોટું કામ કરી છીએ, શીખી છીએ. જેમ જેમ અનુભવ થાય એમ આપણે ડબલ આમ વધારે જ જવાના છે. પેકેજમાં આમ વધારો જ કરવો પડે એમ છે, નકર ભેગું નથી થાય એમ અહીંયા.